વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, P4 ફિઝિક્સ એકેડેમી તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજ્જેટ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 2024ની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે સોલ્વ કરશું સૌથી સરળ મેથડથી વિદ્યાર્થી મિત્રો. તો આપણા દરેક વિડીયોની અંદર લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને જોડાયેલા રહો સૌથી સરળ રીતે ડિટેલ પેપર સોલ્યુશન માટે આપણી ચેનલ સાથે. તો આજે આપણે સોલ્વ કરવાના છીએ ગુજ્જેટનું 2023નું પેપર વિદ્યાર્થી મિત્રો. તમારી સ્ક્રીન પર ફર્સ્ટ MCQ વિદ્યાર્થી મિત્રો. એક ગેલ્વેનોમીટરનો અવરોધ 18 ઓહ્મ છે. આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા જરૂરી શન્ટનું મૂલ્ય શોધો વિદ્યાર્થી મિત્રો. તો એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર બે રીતે સોલ્યુશન કરવાનું છે, ટુ ધી પોઈન્ટ સોલ્યુશન અને ડિટેલ સોલ્યુશન. કેવી રીતે એક સાથે? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને ટુ ધી પોઈન્ટ સોલ્યુશન કહી દઈશ કે કઈ રીતે આ MCQ સોલ્વ થશે, અને બીજું હું તમને બતાવીશ કે MCQ કઈ રીતે સોલ્વ કરી શકાય. જો તમને ઓલરેડી ખબર હોય વિદ્યાર્થી મિત્રો ડિટેલ સોલ્યુશન, તો તમે ફાસ્ટ ફોરવર્ડ કરીને નેક્સ્ટ MCQ પર જઈ શકો છો. અને જો તમારે જાણવું છે કે MCQ કઈ રીતે સોલ્વ થયો છે, તો તમે જોડાયેલા રહ્યો છો આ જ MCQ સાથે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો, આપને કહેવામાં આવ્યું છે ગેલ્વેનોમીટરનો અવરોધ 18 ઓહ્મ છે, એટલે કે G બરાબર 18 ઓહ્મ છે. એની પ્રવાહ ક્ષમતા કેટલી કરવી છે? 10 ગણી કરવી છે. તો n બરાબર 10 લઈ લેશું વિદ્યાર્થી મિત્રો. જરૂરી શન્ટનું મૂલ્ય શોધવું છે, તો એના માટે સૂત્ર છે S બરાબર G અપોન n-1. G ની કિંમત છે 18, n ની કિંમત છે 10, 10 - 1 એટલે 9, અને 9 દુ 18 એટલે કે 2 ઓહ્મના મૂલ્યની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો. છે ને સરળ? ચાલો હવે હું ડિટેલ સોલ્યુશન કરાવું છું વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે શું હોય છે? ગેલ્વેનોમીટરમાંથી આપણે એ મીટર બનાવવું હોય વિદ્યાર્થી મિત્રો, તો એના માટે શું કરવું પડે? તો એને સમાંતરમાં એક અવરોધ જોડવો પડે, જે ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ નાના મૂલ્યનો જે અવરોધ હોય છે તેને શન્ટ કહેવામાં આવે છે. હવે ગમે ત્યારે આપણી પાસે જો પેરેલલ કનેક્શન હોય, એટલે કે સમાંતર કનેક્શન હોય, તો તેમાં વોલ્ટેજ સમાન રહેતા હોય છે. આપણે એવું કહીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી પસાર થતો જે પ્રવાહ છે તે I છે. તો I પ્રવાહનું વિભાજન થશે. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ Ig છે. શન્ટમાંથી પ્રવાહ પસાર જે થાય છે પ્રવાહને આપણે IS કહી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ સમાંતર કનેક્શન હોવાથી શું થશે કે ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચે અને શન્ટના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન થશે. તો આપણે એવું લખી શકીએ કે VG બરાબર VS. VG એટલે શું થઈ જશે? તો V બરાબર IR. તો IG ઇન્ટુ ગેલ્વેનોમીટરનો અવરોધ બરાબર IS ઇન્ટુ શન્ટનો અવરોધ. ઓકે, વાહ ભાઈ વાહ. હવે તમારે શું કરવું છે વિદ્યાર્થી મિત્રો કે ગેલ્વેનોમીટરનો પ્રવાહ છે, અથવા તો આ જે પ્રવાહ છે એ I જો માપી શકતું હોય, તો હવે n ગણો પ્રવાહ માપવો છે. તો એના માટે શું કરવું પડે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પ્રવાહ છે એને n ગણો કરવો પડે, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ વહે છે એને n ટાઈમ્સ કરવો પડે. તો આપણે એવું કરવું પડે કે I છે એ n ટાઈમ્સ Ig થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણે અહીંયા શું કહી શકીએ? જો I પ્રવાહ છે એમાંથી Ig પ્રવાહ છે ઉપર ગયો, તો IS માં કેટલો જશે? તો IS એટલે કે I - Ig થઈ જશે મિત્રો, બરાબર ને? કુલ પ્રવાહ I છે, એમાંથી Ig અહીંયા જતો રહ્યો, તો નીચે કેટલો જશે? તો I - Ig જેટલો પ્રવાહ જશે. તો IS ના સ્થાન પર આપણે લખી શકીએ I - Ig. ઓકે, તો લખી દઈએ Ig બરાબર G ઇન I - Ig ઇન્ટુ S. આપણે શન્ટનું મૂલ્ય શોધવું છે, તો શન્ટને કરતા બનાવી દઈએ, તો થઈ જશે Ig અપોન G અપોન I - Ig વિદ્યાર્થી મિત્રો. હવે આપણી પાસે સૂત્રમાં મળે છે કિંમત મૂકવાની છે I બરાબર NIG. તો એ કિંમત આપણે સૂત્રની અંદર મૂકી દઈએ, તો આપણી પાસે થઈ જશે S બરાબર Ig ઇન્ટુ G છેદમાં I ની જગ્યાએ આપણે મૂકી દઈશું NIG. તો NIG માઇનસ IG. ઓકે, IG ઇન્ટુ G છેદમાં IG કોમન નીકળી જશે વિદ્યાર્થી મિત્રો, તો વધશે n-1. હવે જુઓ અહીંયા આગળ IG કેન્સલ થઈ જશે, તો આપણી પાસે શું વધશે? S બરાબર G
અપોન n-1. વાહ ભાઈ વાહ, સરસ મજાનું સૂત્ર આવી ગયું છે આપણી પાસે. શું છે? s બરાબર g ના છેદમાં n-1. એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ લાવ્યા છે વિદ્યાર્થી મિત્રો. ચલો, ખૂબ સરસ, મજા આવી ગઈ. શાનદાર એમસીક્યુ. એમસીક્યુ નંબર 2 શું કે છે? એક ગદ્ય ચુંબકના ધ્રુવની પ્રબળતા qm છે અને એની મેગ્નેટિક મોમેન્ટ છે, ચુંબકીય ચાર્જ માત્રા છે m જેટલી છે. તો એની લંબાઈને સમાંતર આપણે બે ભાગ કરીએ છીએ. એટલે કે આપણી પાસે આ ગદ્ય ચુંબક છે વિદ્યાર્થી મિત્રો. આ ગદ્ય ચુંબકની લંબાઈને સમાંતર આપણે એના બે ભાગ કરી દઈએ છીએ. તો ધ્રુવની પ્રબળતા એ qm જેટલી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખી દઈએ, ધ્રુવની પ્રબળતા qm છે, તેની લંબાઈ જે છે l જેટલી છે. એ સમયની ચુંબકીય ચાક માત્રા m છે. ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર થઈ જશે qm ઇન્ટુ l. બરાબર છે? ઓકે. તો હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરશો તો એનું જે ધ્રુવની પ્રબળતા છે એ હવે qm/2 થઈ જશે. અને લંબાઈ છે, લંબાઈ તો l જ રહેવાની છે, કારણ કે અહીંયાથી બે ભાગ કર્યા તો લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. તો હવે નવી ચુંબકીય ચાક માત્રા શું થઈ છે? તો નવી ચુંબકીય ચાક માત્રા m ડેશ બરાબર qm/2 ઇન્ટુ l થઈ જાય. અચ્છા, આ qm ઇન્ટુ l, qm ઇન્ટુ l એટલે તો શું છે? જે જૂની ચાક માત્રા થઈ જશે, તો એના જગ્યાએ આપણે m મૂકી દઈએ તો આપણે મળી જશે m/2 વિદ્યાર્થી મિત્રો. એટલે કે નવી ચાક માત્રા છે m/2 થઈ જશે અને ધ્રુવની પ્રબળતા છે qm/2 થઈ જશે વિદ્યાર્થી. તો અહીંયા આપણી પાસે ઓપ્શન નંબર સી કરેક્ટ ઓપ્શન છે, qm/2 m/2. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, મજા આવી ગઈ. ચાલો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે એમસીક્યુમાં કહેવામાં આવ્યું છે કે એક સોલેનોઇડમાં ગર્ભમાં દ્રવ્યની સાપેક્ષ પરમિબિલિટી 400 છે. એને અવાહક પડ વડે જુદા પાડેલ છે. આંટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને 1 મીટર દીઠ 8000 આંટા હોય તો સોલેનોઇડની ચુંબકીય તીવ્રતા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો સોલેનોઇડની ચુંબકીય તીવ્રતા માટેનું સૂત્ર છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો. શું છે? તો B બરાબર મ્યુ ni, આવું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા આગળ આપણે સાપેક્ષ પરમિએબિલિટી આપવામાં આવેલી છે જે 400 છે વિદ્યાર્થી મિત્રો. તો સાપેક્ષ પરમિએબિલિટી માટે આપણી પાસે સૂત્ર શું થઈ જશે? તો સાપેક્ષ પરમિએબિલિટી માટે સૂત્ર થઈ જશે મ્યુ r ni. મ્યુ એટલે કેટલું થાય? તો 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 થઈ જશે. મ્યુ r એટલે કે 400 આપવામાં આવેલું છે, n એટલે કે 1000 આપવામાં આવેલું છે અને વિદ્યુત પ્રવાહ છે 2 છે વિદ્યાર્થી મિત્રો. આખું સમીકરણ છે ને આપણે ગુણાકાર કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર શું મળી જશે? તો ગુણાકાર આપણે મળી જશે 100 ગુણ્યા 10⁻², એટલે કે 1 ટેસ્લા જવાબ આવશે. કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1 ટેસ્લા. ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. હવે સમજીએ વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં. તો સ્મોલ n એટલે શું કહેવાય? તો સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કહેવાય. શું કહેવાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. અચ્છા, એનું સૂત્ર શું થાય? તો એનું સૂત્ર શું થાય કે કુલ આંટા છેદમાં કુલ લંબાઈ. એટલે કે કેપિટલ N એટલે કુલ આંટા અને L એટલે કુલ લંબાઈ. તો સ્મોલ n બરાબર n/l થાય. પણ આપણે પ્રશ્નમાં એકમ લંબાઈ દીઠ આંટા જ આપેલા હતા એટલે આપણે ડાયરેક્ટલી n બરાબર 1000 લઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ચાલો, મજા પડી ગઈ. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. देवियोर सज्जनों, एमसीक्यू नंबर 4 आपकी स्क्रीन पर आत्मप्रतिक्रियाનું પારિમાણિક સૂત્ર શું છે? તો આત્મપ્રતિક્રિયા એટલે શું કહેવાય? ઇન્ડક્ટન્સ એટલે L કહેવાય. L નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આપણે પહેલા તો L નું પારિમાણિક સૂત્ર થઈ જશે ઓપ્શન ડી નંબર સાચો છે, m1 l2 t-2 a-2. ખૂબ શાનદાર પારિમાણિક સૂત્ર છે, એકદમ શોર્ટ રીતે યાદ રાખી શકો. તમારે શું યાદ રાખવું જોઈએ? તો તમારે યાદ રાખવું જોઈએ 1 અને છેલ્લા બે 2 છે એને માઇનસ કરી દેવાના. વાહ ભાઈ વાહ, શું ટ્રીક છે. અચ્છા, હવે જોઈએ કઈ રીતે મળે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે પ્રેરિત EMF નું એક શાનદાર સૂત્ર છે. પ્રેરિત EMF નું સૂત્ર છે E બરાબર -L di/dt. અહીંયા આગળ આપણે ફક્ત પરિમાણ મેળવવા છે તો પરિમાણ માટે આપણે શું લખી શકીએ કે પારિમાણિક સૂત્ર L માટે
E નું પારિમાણિક સૂત્ર ઇન્ટુ ડીટી નું પારિમાણિક સૂત્ર અપોન ડીઆઈ નું પારિમાણિક સૂત્ર વિદ્યાર્થી મિત્રો. E એટલે શું કહેવાય? E એટલે કહેવાય વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન એટલે શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? V બરાબર W બાય Q કહેવાશે. તમને યાદ જ હશે, W બરાબર VQ થશે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે યાદ રાખવું જોઈએ કે કાર્યનું પારિમાણિક સૂત્ર છે 122 છે. કાર્યનું પારિમાણિક સૂત્ર કેટલું છે? 122. ફરીથી સમય છે માઇનસ છે અને વિદ્યુત ભાર છે એનું પારિમાણિક સૂત્ર છે જે A1T1. આનું સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો તો તમને મળી જાય MLT-3. 1 ઉપર જશે, -1 થઈ જશે, -2 -1 -3 અને A1 થઈ જશે. વાહ ભાઈ વાહ, શાનદાર, ખૂબ મજા આવી ગઈ. હવે આ પારિમાણિક સૂત્ર છે અહીંયા આગળ આપણે લખી દઈએ MLT-3A1. સમયનું પારિમાણિક સૂત્ર થઈ જશે T1 વિદ્યાર્થી મિત્રો, અને વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? A થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આનું ફરીથી શાનદાર સાદુરૂપ આપીએ તો M as it is રહેશે. L T-3 છે, આ +1 છે તો -2 થઈ જશે, અને A +1 છે, આ 1 ઉપર જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણે એક શાનદાર ભૂલ કરી છે. એ -1 થઈ જશે, અહીંયા પણ -1 થઈ જશે, આ એ છે ઉપર જશે તો -2 થઈ જશે. વાહ ભાઈ વાહ, ચલો આપને શાનદાર પારિમાણિક સૂત્ર મળી ગયું છે. MCQ નંબર 5. પાંચમાં શું કહેવામાં આવ્યું છે કે એક શાનદાર ગજ્જુ ચુંબક છે એ ગુચરા તરફ ગતિ કરે છે અને ગુચરાની બીજી બાજુએ અવલોકન કરતા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે બીજી બાજુએ અવલોકન કરતા છે એની વાત કરી લઈએ. શું થશે કે ભાઈ નોર્થ પોલ ગુચરાની નજીક થાય છે તો ગુચરાની અંદર પણ નોર્થ પોલ જ થશે. નોર્થ પોલ થશે તો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં પ્રવાહ વહે, પણ જો આ બાજુથી જોવામાં આવે તો, વિરુદ્ધ બાજુથી જોવામાં આવે તો સમઘડી દિશામાં પ્રવાહ વહેશે. એટલે કે ઓપ્શન નંબર ડી સાચો ઓપ્શન થશે. કઈ રીતે? ચાલો સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો લેન્સના નિયમ મુજબ અહીંયા આગળ શું થશે વિદ્યાર્થી મિત્રો? જ્યારે નોર્થ પોલ ગુચરાની નજીક જતો હશે ત્યારે ગુચરામાં પણ નોર્થ પોલ જ પ્રેરિત થશે, અને નોર્થ પોલ જ્યારે પ્રેરિત થતો હોય ત્યારે હંમેશા એન્ટી ક્લોકવાઇઝ દિશામાં પ્રવાહ વહે. આવું યાદ રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, જો સાઉથ પોલ નજીક થતો હોત તો સાઉથ પોલ જ ક્રિએટ થાત વિદ્યાર્થી મિત્રો. અને જો આપણે બીજું યાદ રાખવું જોઈએ, જો નોર્થ પોલ ગુચરાથી દૂર જતો હોત ને વિદ્યાર્થી મિત્રો તો ગુચરામાં સાઉથ પોલ પ્રેરિત થાત, અને સાઉથ પોલ દૂર જતો હોત તો નોર્થ પોલ પ્રેરિત થાત. એટલે કે જો ગુચરાની નજીક જે ધ્રુવ જતો હોય એ જ ધ્રુવ ગુચરાની અંદર પ્રેરિત થાય છે, અને જો ગુચરાથી દૂર જતો હોય તો જે ધ્રુવ દૂર જતો હોય એનાથી વિરુદ્ધ ધ્રુવ પ્રેરિત થશે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખવા માટે શું યાદ રાખવું જોઈએ? રાખવા માટે શાનદાર ટ્રીક છે સાઉથ એટલે કે સમઘડી. એસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. સાઉથ ધ્રુવ એટલે કે સમઘડી દિશામાં પ્રવાહ વહેશે. MCQ વિદ્યાર્થી મિત્રો, સેન્ટીમીટર ક્ષેત્રફળ વાળા વર્તુળાકાર ગુચડાને 3 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખેલ છે. આંટાની સંખ્યા 10 છે, અવરોધ 5 ઓહ્મ છે. ગુચડાને 2 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગુચડામાં પ્રેરિત વિદ્યુતભારનું મૂલ્ય શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એના માટે તમારી પાસે એક શાનદાર સૂત્ર છે. થતા વિદ્યુતભાર માટે આપણી પાસે સૂત્ર છે Q બરાબર ડેલ્ટા ફાઈ અપોન R થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણી પાસે ડેલ્ટા ફાઈ નું સૂત્ર થઈ જશે BA અપોન R. બી કેટલું છે વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે છે બી 3 ટેસ્લા, ક્ષેત્રફળ છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. એને આપણે મીટરમાં ફેરવી દઈશું તો 2 ગુણ્યા 10⁻⁴ થઈ જશે. સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 10⁻⁴ થશે. અવરોધ છે 5 છે. આંટાની સંખ્યા આપેલી છે તો n ડેલ્ટા ફાઈ અપોન R થઈ જશે, તો NBA અપોન R થઈ જશે, તો ગુણ્યા 10 આંટાની સંખ્યા થઈ જશે. હવે 5 દુ 10 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે અહીંયા શું મળી જશે? 3 દુ 6, 6 દુ 12 ગુણ્યા 10⁻⁴ એટલે કે 1.2 મિલી કુલમ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન નંબર સી કરેક્ટ જવાબ છે. અચ્છા, થોડું સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે. તો અહીંયા આગળ સાદુ રૂપમાં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે આ 10⁻⁴ છે, એમાંથી -1 એટલે કે આપણે એવું કરી શકીએ 12 ગુણ્યા 10⁻⁴ અને 1 10⁻⁴ અને આપી દીધી તો આપણી પાસે થઈ જશે 1.2 ગુણ્યા 10⁻⁴. 10⁻⁴ એટલે મિલી કહેવાય, એટલા માટે આપણે લખી દીધું 1.2 મિલી કુલમ વિદ્યાર્થી મિત્રો. વાહ ભાઈ વાહ, શાનદાર સૂત્ર. અચ્છા, આ સૂત્ર ક્યાંથી મળે છે? આ સૂત્ર છે E બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા
ટી। હવે ઈ એટલે શું કહેવાશે? ઈ એટલે કહેવાશે વિદ્યાર્થી મિત્રો વી. વી બરાબર શું થઈ જાય? આઈ આર થઈ જાય. આઈ આર બરાબર ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી થઈ જશે. અચ્છા, હવે આઈ એટલે શું કહેવાય? આર સામેની સાઈડ જતો રહેશે, તો આર સામેની સાઈડ જતો રહેશે તો શું મળશે? ડેલ્ટા ફાઈ એ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ 1/r થઈ જશે, અને આ થઈ જશે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ ના છેદમાં આર થઈ જશે. તો આપણી પાસે શાનદાર સૂત્ર ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ છેદમાં આર. વિદ્યાર્થી મિત્રો, આના પરથી એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખો. પ્રેરિત થતો વિદ્યુત ભાર છે, જે પ્રેરિત વિદ્યુત ભાર છે તે સમયથી સ્વતંત્ર છે. જો અહીંયા જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ અથવા તો ઈએમએફ છે, એ સમય પર આધારિત છે. એટલે કે ગુચળાની સાથે સંકળાયેલું ફ્લક્સમાં ફેરફાર જેટલો ઝડપી હશે એટલું વધારે ઈએમએફ અથવા તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. પણ આ ફેરફાર ગમે એટલો ઝડપી હોય, પ્રેરિત થતો વિદ્યુત ભાર છે એ સમાન જ હશે. એ આ સૂત્ર ઉપરથી આપણે જાણવા મળે છે. એમસીક્યુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, યાદ રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. લેટ્સ ગો એમસીક્યુ નંબર 7. એમસીક્યુ નંબર 7માં કહેવામાં આવ્યું છે કે 25.8 મિલી હેનરી શુદ્ધ ઇન્ડક્ટર તથા 8 ઓહ્મનો એક શુદ્ધ અવરોધ 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એક એસી સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાંથી પ્રવાહ, વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે કડા તફાવત માટે શાનદાર સૂત્ર છે tan phi બરાબર xc માઇનસ xl અપોન r. તો તેના પરથી આપણે શું કહી શકશું કે અહીંયા આગળ કેપેસિટર પ્રેઝન્ટ નથી, તો xl અપોન r થઈ જશે. xl એટલે આપણી પાસે થઈ જશે ઓમેગા એલ બાય આર. ઓમેગા એલ એટલે થઈ જશે 2πfl અપોન આર. ચાલો બધી જ કિંમતો આની અંદર આપણે મૂકી દઈએ તો આપણે કિંમતો મળી જશે tan phi બરાબર 2 ગુણ્યા પાઈ 50 આવૃત્તિ છે, શુદ્ધ ઇન્ડક્ટર છે 25.48 ગુણ્યા 10⁻³ અને છેદમાં આપણો અવરોધ છે, એ અવરોધ છે કેટલો છે વિદ્યાર્થી મિત્રો? અવરોધ 8 ઓહ્મ છે વિદ્યાર્થી મિત્રો. આ બધાનું જ આપણે જો સાદુરૂપ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો કેલ્સીની અંદર, તો આપણે સાદુરૂપ કેટલું મળી જાય છે? તો આપણે સાદુરૂપ મળી જાય છે 1000 ગુણ્યા 10⁻³ એટલે કે 1. હવે ટેનની કઈ કિંમત છે? 1 થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો tan phi ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ tan 45, એટલે કે phi બરાબર થઈ જશે 45 ડિગ્રી વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ આવી જશે 45 ડિગ્રી. ઓકે, વાહ ભાઈ વાહ, ખૂબ શાનદાર વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર હંમેશા યાદ રાખવું જોઈએ. tan phi બરાબર xc અપોન xl છેદમાં r. ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, વાહ ભાઈ વાહ, શાનદાર એમસીક્યુ, મજા આવી ગઈ. એમસીક્યુ નંબર 8. આમાં કહેવામાં આવ્યું છે કે એલસી દોલનોમાં પરિપથમાં કોઈ એક ક્ષણે ઇન્ડક્ટર તથા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સમાન હોય તો તે ક્ષણે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભારનું મૂલ્ય શોધો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આપણી પાસે આ જે એલસી દોલનો થતા હોય છે, એ એલસી દોલનો માટે વિદ્યુતભારનું સૂત્ર છે આપણી પાસે ક્યુ બરાબર Q0 cos ઓમેગા ટી. હવે થઈ જશે આઈનું સૂત્ર થઈ જશે ઓમેગા Q0 sin ઓમેગા ટી માઇનસમાં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કીધું છે કે ભાઈ ઉર્જા છે એ કેપેસિટરમાં અને ઇન્ડક્ટરમાં છે એ સમાન છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા માટે આપણે કહી શકીએ હાફ Q² અપોન સી, અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા માટે કહી શકીએ હાફ Li² વિદ્યાર્થી મિત્રો. અચ્છા, હવે ક્યુ અને આઈની કિંમતો છે આની અંદર મૂકી દઈએ તો આપણી પાસે હાફ હાફ તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેન્સલ થઈ જશે. ક્યુની કિંમત આપણી પાસે શું મૂકવાની થશે? તો ક્યુની કિંમત મૂકી દઈએ આપણે Q0² cos² ઓમેગા ટી છેદમાં સી. આ એલ છે વિદ્યાર્થી મિત્રો, આ બાજુ લઈ લઈએ તો એલસી થઈ જશે. આ બાજુ આઈની કિંમત મૂકી દઈએ તો ઓમેગા² Q0² sin² ઓમેગા ટી. હવે વિદ્યાર્થી મિત્રો એલસી એટલે શું થઈ જશે? તો એલસી એટલે ઓમેગા² થઈ જશે. આપણી પાસે સૂત્ર ખબર છે ઓમેગા બરાબર 1/√LC થઈ જાય. તો એનો સ્ક્વેર કરી દઈએ તો ઓમેગા² બરાબર 1/LC થઈ જશે. ઓકે, Q0 કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણી પાસે
ક્યુ0 સ્ક્વેર કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. સ્ક્વેર ઓમેગા ટી અને 1/LC જગ્યાએ લખી શકાશે ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. બંને બાજુથી ઓમેગા સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો આપણી પાસે અહીંયા વચ્ચે કોસ સ્ક્વેર ઓમેગા ટી બરાબર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હવે આ પ્રશ્નને તમે બે રીતે સોલ્વ કરી શકો છો. હું સૌથી શોર્ટકટ રીત તમને કહું છું. સાઇન અને કોસની કઈ કિંમત છે સમાન થાય? તો એ આપણને ખબર છે સાઇન અને કોસની 45 ડિગ્રીની કિંમત સમાન થાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયાથી તમને ઓમેગા ટી બરાબર 45 ડિગ્રી મળી જશે. હવે આ જે કિંમત છે એ અહીંયા આગળ આપણે ક્યુના સમીકરણમાં મૂકી દઈએ. તો Q0 કોસ ઓમેગા ટી. હવે કોસ ઓમેગા ટીમાં આપણે કિંમત મૂકી દઈએ કોસ 45 ડિગ્રી. તો તમારી પાસે થઈ જશે ક્યુના છેદમાં √2. એટલે કે આપણી પાસે Q બરાબર Q0/√2. કારણ કે કોસ 45ની કિંમત છે 1/√2. તો આપણો આન્સર આવી જશે ઓપ્શન નંબર એ Q0/√2 વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે ડિટેલ એક્સપ્લેનેશન છે એ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે આપને મળશે અહીંયા આગળ ચાલો સમજીએ. પાસે ક્યુનું સમીકરણ છે Q બરાબર Q0 કોસ ઓમેગા ટી. આનું વિકલન કરી દઈએ તો આપણે કરીએ dq/dt બરાબર Q0 કોસનું વિકલન થઈ જશે સાઇન ઓમેગા ટી. પરંતુ એ માઇનસ થાય એટલે કે માઇનસ Q0 સાઇન ઓમેગા ટી. હવે અહીંયા આગળ ફક્ત ટી હોવો જોઈએ, એના સ્થાન પર ઓમેગા ટી છે. એટલે આપણે શું કરવું પડે કે આના જે વિકલન છે એને ઓમેગા વડે ગુણવું પડે. અથવા તો ગણિતની ભાષામાં વાત કરીએ તો ઓમેગા ટીના વિકલન વડે ગુણવું પડે. અને ઓમેગા ટીનું વિકલન છે આપણે ઓમેગા મળી જતું હોય છે. એટલે ઓમેગા અહીંયા આગળ ગુણાકારમાં આવી જશે. તો આપણું વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે આપણે મળે માઇનસ ઓમેગા Q0 સાઇન ઓમેગા ટી વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે પ્રવાહ છે એ મળી જતો હોય છે. પછી અહીંયા આગળ પ્રશ્નમાં આપણે શું કહેવામાં આવ્યું હતું? તો પ્રશ્નમાં આપણે કહેવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે એલસી પરિપથમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા છે સમાન છે. તો એટલા માટે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાને સરખાવી દીધી. બંને ઇક્વેશન સામસામે લખી દીધા અને એને સોલ્વ કરી લીધું વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું તમને એમસીક્યુમાં ખ્યાલ આવી ગયો છે. જઈએ એમસીક્યુ નંબર 9 પર. એમસીક્યુ નંબર 9 આપકી સ્ક્રીન પર 12 વોલ્ટના બલ્બ સાથે જોડેલા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ મળે છે. તો મહત્તમ પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? શાનદાર એમસીક્યુ. સિમ્પલ સૂત્ર આપણી પાસે P બરાબર VI. I બરાબર P ના છેદમાં V થઈ જશે. 12 વોટ છે તો 12 ના છેદમાં 24 થઈ જશે. 12 દુ 24. તો 1/2 વધશે વિદ્યાર્થી મિત્રો. હવે આ IRMS પ્રવાહ મળશે વિદ્યાર્થી મિત્રો. જ્યારે રકમમાં કંઈ પણ ચોખવટ ના કરવામાં આવેલી હોય ત્યારે હંમેશા RMS વેલ્યુ લેવામાં આવે છે. તો આ RMS વેલ્યુ છે. હવે તમારે મહત્તમ કિંમત શોધવી હોય તો મહત્તમ કિંમતનું સૂત્ર છે IM બરાબર √2I. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર યાદ રાખવા માટે શું કરવું જોઈએ? તો IM એટલે મહત્તમ કિંમત છે. તો મહત્તમ કિંમત હંમેશા RMS કિંમત કરતા મોટી હશે તો એને ગુણાકાર કરવો પડે. એટલે √2 વડે ગુણી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો √2 ગુણ્યા 1/2 તો આપણે મળી જશે 1/√2. 1/√2 એટલે 0.707 થઈ જાય, જે એપ્રોક્સિમેટ 0.71 એમ્પિયર કહેવી શકાય. વિદ્યાર્થી મિત્રો, જવાબ આવી ગયો છે ઓપ્શન નંબર ડી 0.71 એમ્પિયર. વાહ ભાઈ વાહ. નેક્સ્ટ એમસીક્યુ નંબર 10. વિદ્યુત ચુંબકીય તરંગોમાં ઈ અને બી ના ક્રમશઃ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ હશે? તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા યાદ રાખો વિદ્યુત ચુંબકીય પ્રસરણની દિશા હોય છે E ક્રોસ B. બરાબર છે. તો આમાં ઓપ્શન નંબર એ આવી જશે E ક્રોસ B. વાહ ભાઈ વાહ. ચલો ઓપ્શન નંબર એ. એમસીક્યુ નંબર 11. દ્રશ્ય પ્રકાશ માટે આવૃત્તિનો ગાળો ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ અહીંયા પ્રશ્ન છે આવૃત્તિનો ગાળો. આપણે દ્રશ્ય પ્રકાશ સાંભળતા જ મગજમાં આવી જાય 4000 એંગસ્ટ્રોમ થી લઈને 7000 એંગસ્ટ્રોમ. પણ આ તો તરંગ લંબાઈ છે. અહીંયા આગળ આપણી પાસે જવાબમાં આવશે ટેરાહર્ટ્ઝ. શું આવશે? ટેરાહર્ટ્ઝ. 400 ટેરાહર્ટ્ઝ થી 700 ટેરાહર્ટ્ઝ આવૃત્તિનો ગાળો થઈ જશે.
ચાલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 11, હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી વહનાંક. ફરીથી એક ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે, મતલબ કે યાદ રાખવાની વિગત છે તો એ છે 1.00029 આવશે વિદ્યાર્થી મિત્રો. ગુજસેટની પરીક્ષા માટે તમારે ટેક્સ્ટ બુકનું થોડું રીડિંગ કરવું જોઈશે, લાઈન ટુ લાઈન. તમને ખબર હશે તો ગુજસેટમાં સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકશો વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટ બુકની 2 લાઈન પૂછવામાં આવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ચાલો, એક લેન્સનો પાવર -4 ડાયોપ્ટર છે, તો આ લેન્સ ખાલી જગ્યા હશે વિદ્યાર્થી મિત્રો. હંમેશા યાદ રાખો, જે આપણી પાસે અંતર્ગોળ લેન્સ છે એ અંતર્ગોળ લેન્સનો પાવર નેગેટિવ હોય છે. એટલે અહીંયાથી આપણી પાસે -4 છે, તો માઇનસથી આપણને ખબર પડે કે આ લેન્સનો પ્રકાર છે અંતર્ગોળ છે. અચ્છા ભાઈ, અચ્છા. પાવરનું સૂત્ર શું છે? તો P બરાબર 1/f, તો F બરાબર 1/p થઈ જશે. આ થઈ જશે 1/4. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઓપ્શનમાં બધા જ જવાબ સેન્ટીમીટરમાં છે, તો આ જે જવાબ મળે મીટરમાં મળે. મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો 100 વડે ગુણાકાર કરવો પડે. તો 100 વડે ગુણી દઈએ તો આ 100/4 થઈ જાય, એટલે કે 25 સેન્ટીમીટર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો શાનદાર ઓપ્શન કયો છે આપણી પાસે કે જ્યાં આગળ અંતર્ગોળ અને કેન્દ્ર લંબાઈ -25 સેન્ટીમીટર હોય, તો એ આપણી પાસે છે ઓપ્શન નંબર બી, અંતર્ગોળ અને કેન્દ્ર લંબાઈ -25 સેન્ટીમીટર. વાહ ભાઈ વાહ, ખૂબ મજા આવી ગઈ. ચાલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 14, પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને ભ્રમણ કરતા 24 કલાક લાગે છે, તો ભાઈ પૃથ્વી પરથી સૂર્યને જોતા 1 મિનિટ માટે કેટલો સમય, કેટલી શિફ્ટ લાગશે? બરાબર છે ને? 1 મિનિટ અહીંયા કઈ વાત છે? સમયની વાત નથી, ખૂણામાં 1 મિનિટ. જો ધ્યાનથી, આપણી બુકની અંદર જે છે એ શું છે? 1 ડિગ્રી છે, અને અહીંયા 1 મિનિટ પૂછવામાં આવેલું છે. તો બી અવેર, જાગતે રહીએ, સોના મત. ઓકે, તો એના માટે આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ, કે ભાઈ 360 ડિગ્રી માટે જો 24 કલાક લાગે છે, તો 1 ડિગ્રી માટે કેટલો સમય લાગે? તો આ પરથી આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો આપણે કહી શકીએ 24/360 વિદ્યાર્થી મિત્રો. 6 ચોક 24 થઈ જશે, અને અહીંયા 60 ગુણ્યા 6 થઈ જશે. બરાબર છે ને? અને 15 ચોક 60 થઈ જશે, તો આપણને મળશે 1/15 કલાક. મિનિટમાં ફેરવવા હોય તો 60 વડે ગુણવા પડશે, તો શું થઈ જશે? 60/15, એટલે કે 4 મિનિટનો સમય લાગશે. કેટલો? 4 મિનિટનો સમય. પણ આ 4 મિનિટનો સમય 1 ડિગ્રી માટે. હવે 1 ડિગ્રીમાં 60 કળા હોય, તો 60 કળા માટે જો 4 મિનિટ લાગે વિદ્યાર્થી મિત્રો, તો 1 ડિગ્રી 1 મિનિટ માટે કેટલો સમય લાગે? આ ડિગ્રી એટલે કે ખૂણાની મિનિટ છે, અને આ સમયની મિનિટ છે. બંને મિનિટ છે, પણ મિનિટમાં પણ ફરક હોય છે ને ભાઈ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણી પાસે સાદું રૂપ આપીએ તો 4/60 થઈ જશે, એટલે કે ફરીથી 1/15 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અચ્છા, આ મિનિટ છે, મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 60 કરવું પડે. 15 ચોક 60, પાછું 4 સેકન્ડ થઈ ગઈ. જોયું ને વિદ્યાર્થી મિત્રો? 15નો ઘડિયો કેટલો કામમાં આવ્યો આજે. ક્યારનો મોઢે કરી રાખ્યો, તો આજે કામમાં આવ્યો. ઓકે, તો 4 સેકન્ડનો સમય લાગશે. ઓપ્શન નંબર સી થઈ જશે. વાહ ભાઈ વાહ, ખૂબ મજા આવી ગઈ. ચાલો નેક્સ્ટ એમસીક્યુ નંબર, જો 15 ચાલે રાખે છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી એક શાનદાર એમસીક્યુ આપણી પાસે. શું કહેવામાં આવ્યું છે? અડચણની પહોળાઈ 6 મીટર છે, તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ છે, તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શસ્ત્ર એક સારી સનિકટતા હશે? હવે આ એમસીક્યુ છે એ આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે, છતાં પણ એના માટે આપણનું સૂત્ર છે, જોઈ લઈએ. ZF બરાબર a²/લેમ્બડા થશે, અને આમાં કિંમતો મૂકીને આપણે ગણતરી કરશું વિદ્યાર્થી મિત્રો, તો ઓપ્શન નંબર ડી થઈ જશે. 60 મીટર સારી સન્નિકટતા હશે. નેક્સ્ટ એમસીક્યુ નંબર 16, 880 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું એક રંગી પ્રકાશ હવામાંથી કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક 1.5 છે, તો આપાત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ છે, આવૃત્તિ એમ સ્ત્રોત પર આધાર રાખે છે, નહીં કે માધ્યમ પર. અહીંયા તો માધ્યમ ચેન્જ થાય છે,
સ્ત્રોત તો ચેન્જ થતો જ નથી. એટલા માટે થઈને અહીંયા આગળ આવૃત્તિનો ગુણોત્તર તો 1:1 જ આવશે, એમાં કોઈ ફરક પડશે નહીં. ઓપ્શન નંબર 1 થઈ જશે. હા, પરંતુ કિંતુ જો આપને તરંગ લંબાઈનો ગુણોત્તર પૂછ્યો હોત તો આપણે વક્રી ભવનાંકનો ઉપયોગ કરવો પડે. તો આપણી પાસે સૂત્ર છે n બરાબર c/v. હવે તરંગના વેગ માટે આપણી પાસે સૂત્ર છે v બરાબર લેમ્ડા f. તો શૂન્ય અવકાશમાં અથવા તો હવામાં જે એનો વેગ છે એ આપણે c વડે દર્શાવતા હોઈએ છીએ, ત્યારે તરંગ લંબાઈ ધારો કે લેમ્ડા છે અને આવૃત્તિ f હોય તો c ની જગ્યાએ આપણે લખી શકીએ લેમ્ડા f. હવે માધ્યમ ચેન્જ થશે એ સમયે આવૃત્તિ એની એ રહેશે, પરંતુ તરંગ લંબાઈ બદલાઈ જશે. તો તરંગ લંબાઈ આપણે કહી દઈએ લેમ્ડા ડેશ થઈ જાય છે. તો અહીંયા લખી શકીએ v ની જગ્યાએ લેમ્ડા ડેશ f. f થી f કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે મળશે લેમ્ડા અપોન લેમ્ડા ડેશ બરાબર n. હવે n ની કિંમત કેટલી છે? તો n ની કિંમત છે 1.5. 1.5 એટલે આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? 15/10 લખી શકાય, જે 3/2 મળે. તો ગુણોત્તર આપણે 3:2 મળી છે વિદ્યાર્થી. ચાલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 17. બે સ્લીટ વચ્ચેનું અંતર 10 mm છે. પડદો 1.5 મીટર દૂર રાખવામાં આવે અને તરંગ લંબાઈ 7000 એંગસ્ટ્રોમ હોય તો સલાખાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર લેમ્ડા ડી અપોન ડી બરાબર છે. આમાં યાદ રાખવાનું, બડે મિયા પહેલે આપ, એટલે કે પહેલા મોટો ડી આવે અને પછી નાનો ડી આવે તો બડે મિયા, તો બડે મિયા છોટે મિયા. સુભાન અલ્લાહ. ઓકે, તો આપણે લેમ્ડા કહી દઈશું 7000 ગુણ્યા 10⁻10 એંગસ્ટ્રોમ માટે. અચ્છા ભાઈ અચ્છા. હવે આપણી પાસે કેપિટલ ડી એટલે શું છે? તો એ છે મોટું અંતર 1.5 મીટર, એટલે કે પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર છે. તો 1.5 મીટર લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણી પાસે સ્લીટનું અંતર છે આપણી પાસે 10 mm ને મીટરમાં કન્વર્ટ કરી દઈએ -3 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આનું સાદું રૂપ આપીએ તો આપણી પાસે થશે 15 + 105. બાકી 10 ની ઘાતોનું સાદું રૂપ આપશું તો એ મળી જશે 10⁻6 વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે અહીંયા જવાબ આવશે 105 માઇક્રોમીટર. ઓપ્શન નંબર બી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. નંબર બી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 105 માઇક્રોમીટર જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ એમસીક્યુ. 64 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ્વિપ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? તો આના માટે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ સૂત્ર આપેલું છે કે ભાઈ લેમ્ડા બરાબર 1.227/√v. અચ્છા ભાઈ અચ્છા. ઇલેક્ટ્રોન હોય તો આ સૂત્ર તમે સીધું જ વાપરી શકો છો. 1.227/√64 એટલે કે 1.227/8 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. જો આનું સાદું રૂપ આપો તો આ જે જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો એ નેનોમીટરમાં મળશે. હા કે આપતા આપણે જવાબ મળશે 0.153 પણ નેનોમીટર મળશે, જેને એંગસ્ટ્રોમમાં ફેરવીએ તો 1.53 એંગસ્ટ્રોમ થઈ જશે. વાહ ભાઈ વાહ, ખૂબ જ સરસ મજાનો એમસીક્યુ, ખૂબ મજા આવી. તો આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન નંબર સી, 1.53 એંગસ્ટ્રોમ. હવે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર કઈ રીતે મળે છે? તો સૂત્ર આપને મળે છે લેમ્ડા બરાબર h/p પરથી, પણ આ સૂત્ર સીધું જ યાદ રાખવું વધારે સારું છે વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 19. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે, તો આમાંથી કયા કણની દ્વિબૃગલી તરંગ લંબાઈ સૌથી વધારે હશે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે આપણે પ્રશ્નમાં એવું કહેવામાં આવે કે ગતિ ઉર્જાઓ સમાન છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગતિ ઉર્જાના સંદર્ભમાં જે સમીકરણ હોય એ ધ્યાનમાં લેવું પડે. જેમ કે આપણી પાસે દ્વિબૃગલી તરંગ લંબાઈ માટે સમીકરણ છે લેમ્ડા બરાબર h/p, પરંતુ અહીંયા ગતિ ઉર્જાનો ઉલ્લેખ છે તો આપણે p છે એની જગ્યાએ ધ્યાનમાં લેવું પડે √2mk. આના પરથી શું કહી શકાય? તો લેમ્ડા ચલે છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ √m. અચ્છા ભાઈ અચ્છા. તો લેમ્ડા છે એ દળના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આપણે દળોની ચર્ચા કરીએ તો સૌથી ઓછું દળ કોનું છે? તો સૌથી ઓછું દળ છે ઇલેક્ટ્રોનનું, તો એની તરંગ લંબાઈ સૌથી વધારે થઈ જશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઇલેક્ટ્રોન. અચ્છા વિદ્યાર્થી મિત્રો, થોડી આપણી જાણકારી માટે કે p બરાબર શું થઈ જશે? mv થઈ જશે. p બરાબર mv થઈ જશે. અચ્છા, બંને બાજુ આપણે 1/2 વડે ગુણી દઈએ. અચ્છા વિદ્યાર્થી મિત્રો,
વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે કે પી બરાબર √2m કે કઈ રીતે લખી શકાય, તો એ સમજી લે. જો આપને આવડતું હોય તો નેક્સ્ટ એમસીક્યુ ઉપર જતા રહેજો. પી બરાબર mv થઈ જશે, બંને બાજુ વર્ગ કરી દઈએ તો p² બરાબર m² v² થઈ જશે. 1/2 વડે ગુણી દઈએ, 1/2 p² બરાબર 1/2 m² v² થઈ જશે. હાફ p² બરાબર હાફ ઇન્ટુ mv² ઇન્ટુ m લખી શકાય. હવે હાફ mv² એટલે તો શું લખાય, તો k લખી શકાય. અને આ બે છે એને આપણે સામે જવા દઈએ તો p² બરાબર km ઇન્ટુ 2 થઈ જશે. તો p બરાબર શું થઈ જશે, p બરાબર √2mk થઈ જશે. વાહ ભાઈ વાહ. ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 20. આ પ્રશ્નમાં કહેવામાં આવેલું છે આપણે 600 નેનોમીટર તરંગ લંબાઈના તરંગો ઉત્સર્જિત કરતા એક બલ્બનો પાવર 66 વોટ છે. તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા શોધો. અચ્છા ભાઈ અચ્છા. તો આના માટે શું સૂત્ર છે આપણી પાસે, તો આના માટે આપણી પાસે સૂત્ર છે P બરાબર NHF બરાબર છે. અહીંયા તરંગ લંબાઈની વાત કરવામાં આવી છે, તો તરંગ લંબાઈની સંદર્ભમાં વાત કરીએ તો c/λ થઈ જશે, કારણ કે f બરાબર c/λ છે અને n શોધવું છે. તો આપણી પાસે સૂત્ર થઈ જશે p λ/hc. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે કિંમતો છે એ આ સમીકરણની અંદર મૂકી દઈએ તો n બરાબર શું થઈ જશે, પાવર છે 66 વોટ, લેમડા છે આપણી પાસે 600 નેનોમીટર એટલે કે 10⁻⁹ થઈ જશે. h ની કિંમત અહીંયા આપને આપેલી છે 6.6 × 10⁻34 અને વેગ તો આપણે યુગોથી જાણીએ છીએ કે 3 × 10⁸ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપી દઈએ તો આપણે આનું સાદુરૂપ મળી જશે વિદ્યાર્થી મિત્રો શું, કે n બરાબર, જુઓ વિદ્યાર્થી મિત્રો 66 અને 6.6 કેન્સલ થઈ જશે. એક 0 છે અહીંયા ઉમેરવું પડશે કારણ કે 6.6 હતું તો 6000 થઈ ગયું. 6 દુ 6 તરી સમજી ગયા ને, 2000 × 10⁻⁹ પ્લસ 34 અને -8 વિદ્યાર્થી મિત્રો. એટલે કે આનું સાદુરૂપ આપશું આપણે તો આપણી પાસે મળશે 2 × 10⁻20 કેટલી, 2 × 10⁻20 એટલા ફોટોનો આપણી પાસે મળશે. જો શાનદાર એમસીક્યુ ના ઓપ્શન પણ છે. શું છે, બધામાં 20, 21, 22 અને 19 છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, 2 × 10⁻20. વાહ ભાઈ વાહ. ચાલો 21 નંબરનો એમસીક્યુ. વર્ણપટ રેખાઓની બામર શ્રેણીમાં લાંબામાં લાંબી તરંગ લંબાઈ કઈ હશે. લાંબામાં લાંબી તરંગ લંબાઈ એટલે વિદ્યાર્થી મિત્રો ઉર્જા સૌથી ઓછી હોય, અને ઉર્જા સૌથી ઓછી હોય તો સૌથી નાનું ટ્રાન્ઝિશન જે થતું હોય, સૌથી નાની જે સંક્રાંતિ થતી હોય તેની ઉર્જા ગણવી પડે વિદ્યાર્થી મિત્રો. તો બામર સિરીઝ એટલે આપણે n બરાબર શું કહી શકાય, 2 કહી શકાય વિદ્યાર્થી મિત્રો. તો બીજી કક્ષા અને ત્રીજી કક્ષા વચ્ચે જે સંક્રાંતિ થાય એમાં સૌથી ઓછી ઉર્જા જે છે એ છૂટી પડતી હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એને અનુરૂપ જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ આપણે ગણવી પડે. તો તરંગ લંબાઈ માટેનું સૂત્ર છે આપણી પાસે 1/λ = r અને 1/n1² - 1/n2² વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણે કિંમતો મૂકી દઈએ તો r અને 1/2² -1/3² સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે આનું સાદુરૂપ જે છે એ 1/λ બરાબર 5r/36 મળી જશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લેમડા શોધવું છે. શું શોધવું છે, લેમડા. તો r ની કિંમત છે એ આપણે આની અંદર મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો r ની કિંમત આપણે મૂકીએ તો r છે ને, આપણે તમારે અહીંયા એક શોર્ટકટ યાદ રાખવાની. r છે એનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 912 એંગસ્ટ્રોમ મળે. શું મળે, 912 એંગસ્ટ્રોમ. આ એક શોર્ટકટ છે, યાદ રાખવી વિદ્યાર્થી મિત્રો. અને બધું જ સાદુરૂપ જો આપી દઈશું તો આપણને મળશે 6564.4 એંગસ્ટ્રોમ. એટલે કે જે ઓપ્શન નંબર ડી ની ખૂબ જ નજીક છે, 6563 એંગસ્ટ્રોમ મળશે વિદ્યાર્થી મિત્રો, જે લાંબામાં લાંબી તરંગ લંબાઈ છે. જો તમને એવું પૂછવામાં આવ્યું હોય ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ, તો તમારે n બરાબર 2 લેવું જોઈએ અને આ n બરાબર અનંત લેવું જોઈએ. એટલે કે n1 બરાબર 2, n2 બરાબર અનંત લેવું જોઈએ. તો તમને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એમસીક્યુ નંબર 22. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ગતિ કરે છે
તો આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે આપણે શાનદાર વાત કરી દઈએ. ધ્યાન રાખવા જેવી વાત છે, કોણીય વેગમાન નથી પૂછ્યું, વેગમાનમાં થતો ફેરફાર પૂછ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કોણીય વેગમાનનું સૂત્ર છે nh/2π. nh/2π. તો પાંચમી કક્ષા માટે વેગમાન થઈ જશે 5h/2π. ત્રીજી કક્ષા માટે વેગમાન થઈ જશે 3h/2π. વેગમાનનો ફેરફાર શું કહેવાય? અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ 3h/2π માઇનસ 5h/2π. કારણ કે ક્યાંથી ક્યાં જાય છે? પાંચમી માંથી ત્રીજીમાં જાય છે, એટલે ત્રીજી માઇનસ પાંચમી કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ h/2π તો કોમન છે, આપણી પાસે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? -2h/2π થઈ જશે. 2 થી 2 કેન્સલ થઈ ગયા, તો આપણી પાસે જવાબ આવશે -h/π. પણ એમસીક્યુમાં કોઈ નેગેટિવ જવાબ નથી, એટલે આપણે લખી દઈશું h/π. એમસીક્યુ નંબર 23 વિદ્યાર્થી મિત્રો, એક રેડિયોએક્ટિવ સમસ્થાનિકની અર્ધાયુ 2.5 વર્ષ છે. કેટલા સમય પછી તેની પ્રારંભિક એક્ટિવિટીના 1.5625% થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે ધારી લઈએ કે આની પ્રારંભિક એક્ટિવિટી છે n0 છે, અત્યારની એક્ટિવિટી છે n છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે એક શાનદાર ટ્રીક છે. શું છે કે n/n0 બરાબર 1/2 અને એની n ઘાત વિદ્યાર્થી મિત્રો. આને સોલ્વ કરીએ તો શું થઈ જશે? તો આપણી પાસે થઈ જશે, અત્યારે કેટલી એક્ટિવિટી વધી છે? તો 1.5625%. ટકાને આપણે જો અંકમાં ફેરવીએ તો ભાગ્યા 100 કરવું પડે, અને પ્રારંભિક એક્ટિવિટી છે n0 છે, આટલી એક્ટિવિટી n0, પ્રારંભિક એક્ટિવિટીના આટલા ટકા, એટલે ગુણ્યા n0 કરી દીધું, બરાબર 1/2 n ઘાત. અચ્છા, n0 કેન્સલ થઈ ગયું, 1.5625 છે, એમાં પોઈન્ટ દૂર કરી દઈએ તો આપણી પાસે મળશે 156.25 છેદમાં 4 0 બીજા એડ કરવા પડશે, તો 1 2 3 4 બરાબર 1/2 n ઘાત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. જો આપણે મિત્રો અહીંયા છેદ ઉડાડીએ છીએ તો આપણે 64 મળી જશે. 1/64 બરાબર 1/2 ની n ઘાત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો 64 એટલે 2 ની કેટલી ઘાત કહેવાય? તો 64 એટલે 2 ની 6 ઘાત કહી શકાય. તો આપણે લખી શકીએ 1/2 ની 6 ઘાત બરાબર 1/2 ની n ઘાત. તો n બરાબર 6 મળી જશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણી પાસે અર્ધાયુ સમય માટે શાનદાર સૂત્ર છે. શું સૂત્ર છે આપણી પાસે? તો આપણી પાસે સૂત્ર છે t/t½ માટે n થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો એ સૂત્રનો ઉપયોગ કરી લઈએ. તો અહીંયા આગળ આપણી પાસે અર્ધાયુ સમય જે છે આપવામાં આવેલો છે, તો n/t½ થઈ જશે. n 6 મળી ગયું છે, આ 2.5 છે, 25 × 150 થઈ જશે. તો અહીંયા આપણી પાસે 15 વર્ષ મળી જશે. શું મળી જશે? 15 વર્ષ. શાનદાર જવાબ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે. તો ઓપ્શન નંબર સી કરેક્ટ આન્સર થઈ જશે. ઓપ્શન નંબર 24, સૂર્યમાં થતી પ્રોટોન ચક્રીય પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેના પ્રતિકરના સંયોજનથી પ્રાપ્ત થતી ઉર્જાનું મૂલ્ય કેટલું હશે? આ ઇલેક્ટ્રોન અને એનું પ્રતિકણ કોણ છે? પ્રતિકણ છે પોઝિટ્રોન. એમની વચ્ચે પ્રક્રિયા થશે તો ગામા પ્લસ 1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી ઉત્પન્ન થશે વિદ્યાર્થી મિત્રો. તો કણ અને પ્રતિકણ બનીને 1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરશે. ઓપ્શનમાં જે જવાબ છે જૂલમાં છે, તો આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ તો મેગા એટલે 10⁶ ઘાત થઈ જશે, ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 જૂલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જૂલમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે આપણે ગુણાકાર કરવો પડે. સાદું રૂપ આપશું તો આપણે જવાબ મળશે 1.632 ગુણ્યા 10⁻13 જૂલ. વાહ ભાઈ વાહ. ચલો, ઓપ્શન નંબર એ કરેક્ટ જવાબ છે. 1.632 ગુણ્યા 10⁻13 જૂલ. ઓપ્શન નંબર 25. અરે, ક્વેશ્ચન નંબર 25, કોઈ એક રેડિયોએક્ટિવ નમૂના માટે અર્ધાયુ અને સરેરાશ આયુનો ગુણોત્તર કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? તો કોઈ એક નમૂના માટે, કેવા માટે? નમૂના માટે આપણે શું કહી શકીએ કે ભાઈ એનો જે અર્ધ આયુ સમય છે, અર્ધાયુ સમયનું સૂત્ર છે 0.693 છેદમાં લેમ્બડા. એવરેજ સમય માટે, સરેરાશ સમય માટે સૂત્ર છે આપણી પાસે ટી એવરેજ બરાબર 1/લેમ્બડા. હવે અર્ધાયુ અને સરેરાશ આયુનો ગુણોત્તર લેવાનો છે, તો લખીએ t½ છેદમાં ટી એવરેજ. તો આપણી પાસે થઈ જશે 0.693 લેમ્બડા ગુણ્યા લેમ્બડા છેદનું છેદ અંશમાં.
એટલા માટે આપણી પાસે થઈ જશે લેમડા થી લેમડા કટ. હવે 0.693 એટલે શું છે? તો 0.693 ln2 ની વેલ્યુ છે, તો આ થઈ જશે ln2. આપણો ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર સી આવશે વિદ્યાર્થી મિત્રો આની અંદર. ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 26. નીચે આપેલ લોજિક પરિપથમાં કયા ગેટ તરીકે વર્તે છે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે આપણી પાસે કોઈ પણ ઓર ગેટ કે નોર ગેટ, નંદ ગેટ કે નોર ગેટ, નીચે આપેલ લોજિક પરિપથ કયા ગેટ તરીકે વર્તે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે જ્યારે પણ આવી રીતે નોર ગેટ કે ઓર ગેટને શોર્ટ કરવામાં આવે, એટલે કે બંને ટર્મિનલ્સ માં ઇનપુટ એક જ આપવામાં આવે તો એને શોર્ટ કર્યું કહેવાય, તો એ નોટ ગેટ તરીકે વર્તે છે. તો આનું સમીકરણ લખીએ વિદ્યાર્થી મિત્રો, તો શું લખી શકાય? તો અહીંયાથી એ ઇનપુટ જશે અને અહીંયા એ બાર થઈ જશે, બી જશે અને બી બાર થઈ જશે. તો આ એ બાર બી બાર થઈ જશે અને પછી પ્રક્રિયા કઈ થશે? તો ઓર ગેટ એટલે પ્લસ થઈ જશે. તો વાય બરાબર એ બાર પ્લસ બી બાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આવું જ કંઈક સમીકરણ આપણી પાસે એ બાર પ્લસ બી બાર છે. તો આનું જે આઉટપુટ મળશે એ આઉટપુટ આપણું ગેટ હશે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ જોવામાં આવે તો નંદ ગેટ થઈ જશે. શું થઈ જશે? નંદ ગેટ. હવે જો આપણે ધ મોર્ગનના નિયમોનો ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ધ મોર્ગનનો નિયમ શું કહે છે કે એ ડોટ બી બરાબર એ બાર પ્લસ બી બાર થઈ જાય. તો આમાં આપણે ધ મોર્ગનનો નિયમ વાપરીએ તો વાય બરાબર એ ડોટ બી બાર થઈ જશે, જે નંદ ગેટનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન નંબર બી થઈ જશે 26માં પ્રશ્નની અંદર. વાહ ભાઈ વાહ. ચલો ક્વેશ્ચન નંબર 27. પીએન જંકશન સોલર સેલમાં પી સિલિકોન વેફર અને એન સિલિકોન વેફરની પાતળા સ્તરની જાડાઈનો ગુણોત્તર લગભગ કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો આ તો આપણે યાદ રાખવું પડે એવું છે વિદ્યાર્થી મિત્રો. જો કેવું ટેક્સ્ટબુકની લાઈનમાંથી પૂછી લે છે વિદ્યાર્થી મિત્રો, ગુજકેટમાં તમારે 40માંથી 40 માર્ક્સ લાવવા હોય ને તો ટેક્સ્ટબુકની બધી જ લાઈન તમને ખબર હોવી જોઈએ. જેમ કે અહીંયા આગળ આપણી પાસે પી સિલિકોન તકતી છે, વેફર છે, એની જાડાઈ હોય છે 300 માઇક્રોમીટર. કેટલી હોય છે? 300 માઇક્રોમીટર. અને એન જે છે એની હોય છે 0.3 માઇક્રોમીટર વિદ્યાર્થી મિત્રો. માઇક્રો કેન્સલ થઈ જશે. અહીંયા આગળ આપણી પાસે 0.3 છે, એ 3 સાથે કેન્સલ થઈ જશે તો 100 વધશે અને આ પોઈન્ટ છે એટલા માટે 1 0 બીજું આવી જશે તો 1000 થઈ જશે અહીંયા આગળ. તો આપણી પાસે ઓપ્શન નંબર ડી 1000 આવી જશે. એમસીક્યુ નંબર 28. ફરીથી એક ટેક્સ્ટબુકની લાઈન. દ્રશ્ય પ્રકાશ એલઈડી બનાવવા માટે જે અર્ધવાહકનો ઉપયોગ કરવામાં આવે છે તેમની બેન્ડ ગેપ ઓછામાં ઓછી ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ ઓપ્શન નંબર બી થશે 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ થવી જોઈએ. ફરીથી એક ટેક્સ્ટબુકની લાઈન છે, તમને યાદ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમસીક્યુ નંબર 29. એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપને આપેલું છે, વાયઝેડ સમતલને સમાંતરે જેનું સમતલ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આપણે હંમેશા યાદ રાખવાનું, જો વાયઝેડ સમતલમાં આપણું સમતલ છે તો એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા એક્સ દિશામાં હોય. જે આમાં ના આવતું હોય ને, વાયઝેડમાં એક્સ નથી, તો એક્સ દિશામાં તેનો ક્ષેત્રફળ સદિશ હશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તેને લંબ ક્ષેત્રફળ સદિશ હોય છે. અને આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ ઝેડ દિશામાં છે વિદ્યાર્થી મિત્રો, કે કેપ છે. તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? તો થીટા બરાબર કેટલું થઈ જશે? 90 ડિગ્રી થશે. તો પસાર થતું ફ્લક્સ 0 થઈ જશે, કારણ કે આપણી પાસે ફ્લક્સનું સૂત્ર શું છે? ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. અને અહીંયા કોસની કિંમત કેટલી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કોસ 90. કોસ 90 હંમેશા 0 થાય એટલે પસાર થતું ફ્લક્સ પણ 0 થઈ જશે. એમસીક્યુ નંબર 30. આકૃતિમાં બિંદુવત વિદ્યુતભારો એબીસીડી ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે, તો કયા વિદ્યુતભારનું મહત્તમ મૂલ્ય હશે? તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખો, જેટલી વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા જેમ વધારે હોય એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય, અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય તો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારનું મૂલ્ય પણ વધારે હોય. તો અહીંયા આગળ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, દેખીતું જ છે કે સી છે, જે સી વિદ્યુત ભાર છે એમાંથી સૌથી વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. તો આપણી પાસે ઓપ્શન નંબર બી સી વિદ્યુત ભાર થઈ જશે. ચાલો એમસીક્યુ નંબર 31. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3.52 ગુણ્યા 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય
તો આપણી પાસે ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોન ક્યુ બરાબર એની યાદ આવી જાય અને એન બરાબર થઈ જાય ક્યુ બાય ઈ. ક્યુની કિંમત થઈ જશે 3.52 ગુણ્યા 10⁻7 છેદમાં ઈની કિંમત છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. વિદ્યાર્થી મિત્રો જો આનું કેલ્સીની મદદથી આપણે સાદુરૂપ આપીએ છીએ તો આપણી પાસે જવાબ આવી જશે 2.2 ગુણ્યા 1012 ઘાત. બરાબર છે. ઓપ્શન નંબર ડી કરેક્ટ આન્સર થઈ જશે. ખૂબ જ સુંદર એમસીક્યુ ને ખૂબ જ સરળ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો. 32મો એમસીક્યુ નીચેની આકૃતિમાં બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધો. વિદ્યાર્થી મિત્રો આ બી બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે તો અહીંયા આગળ કનેક્શન છે આપણું શ્રેણી જોડાણમાં છે. તો શું થશે કે ભાઈ પેલું કેપેસિટર છે ને પેલા કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V1 છે, બીજા કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 છે, તો આપણી પાસે થઈ જશે V બરાબર V1 પ્લસ V2. હવે આપણે પ્રશ્નમાં જો નજર કરીએ તો અહીંયા આગળ આપણે આપેલું છે VA બરાબર 40 વોલ્ટ, VC બરાબર 10 વોલ્ટ આપેલું છે અને VB કેટલું હશે આપણે શોધવું છે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરશું V બરાબર V1 પ્લસ V2. હવે કેપેસિટર માટે આપણી પાસે V માટે સૂત્ર શું છે તો Q બાય C સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે આ શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણમાં આ જોડાણની અંદરથી પસાર થતો પ્રવાહ સમાન હશે. પસાર થતો પ્રવાહ સમાન હશે તો વિદ્યુતભારનો જથ્થો પણ સમાન હશે. તો બંને કેપેસિટરમાંથી જે વિદ્યુતભાર પસાર થશે એ સમાન હશે, પરંતુ બંનેનું કેપેસિટન્સ જુદું જુદું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આપણે V1 ની જગ્યાએ શું લખી શકીશું તો V1 ની જગ્યાએ લખી શકીશું Q બાય C1, V2 ની જગ્યાએ લખી શકીશું આપણે Q બાય C2. આને સોલ્વ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે Q કોમન નીકળી જશે 1/C1 પ્લસ 1/C2 થઈ જશે અને આપણી પાસે જે V છે એ 40 વોલ્ટ છે, અહીંયા આગળ 10 વોલ્ટ છે તો બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત છે V બરાબર 30 વોલ્ટ થઈ જશે. તો V ની કિંમત 30 વોલ્ટ મૂકી દઈશું. Q કેપેસિટન્સ આપણી પાસે છે 2 માઇક્રોફેરેડે અને 3 માઇક્રોફેરેડે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આપણે સરવાળામાં છે તો માઇક્રો છે એને કોમન કાઢી લઈએ તો 10⁻6 ઘાત થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ આપીએ તો 30 બરાબર Q, લસા લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો 3 દુ 6 અને અંશમાં થઈ જશે 5 ગુણ્યા 1/10⁻6 ઘાત. વિદ્યાર્થી મિત્રો Q ને કરતા બનાવો તો આપણી પાસે થઈ જશે 30 ગુણ્યા 6/5 ગુણ્યા 10⁻6 ઘાત. હવે 6 પંચા 30, છાયો છાયો 36 ગુણ્યા 10⁻6 ઘાત. આટલો વીજભાર છે વિદ્યાર્થી મિત્રો, એ વીજભાર આમના પાસે છે. ઓકે, હવે આપણે બી બિંદુ ઉપર શોધવું છે વિદ્યાર્થી મિત્રો. તો બી બિંદુ માટે V1 શોધી લઈએ. આપણે શું શોધી લઈએ V1 શોધી લઈએ તો V1 આપણે મળી જશે V1 બરાબર Q બાય C. ઓકે, V છે Q છે આપણી પાસે 36 ગુણ્યા 10⁻6 ઘાત. કેપેસિટન્સ છે આપણી પાસે એ થઈ જશે 2 માઇક્રોફેરેડે, એટલે કે આપણે અહીંયા મળે છે 18 વોલ્ટ. કેટલા મળે છે 18 વોલ્ટ વિદ્યાર્થી મિત્રો. તો કેપેસિટન્સ પેલું છે એના અહીંયા આગળ 18 વોલ્ટનો ડ્રોપ થશે. તો બી બિંદુ પાસે આપણે જે પોટેન્શિયલ ડિફરન્સ મળશે એ પોટેન્શિયલ ડિફરન્સ VB કેટલું મળે તો VA માઇનસ આ જે આપણે કેપેસિટન્સના એક્રોસમાં પોટેન્શિયલ ડ્રોપ મળ્યો એ બાદ કરી દઈએ તો અહીંયા આગળ આપણી પાસે થઈ જશે 40 માઇનસ 18 એટલે કે 22 વોલ્ટ. વાહ ભાઈ વાહ, શાનદાર જવાબ આવી ગયો છે આપણો 22 વોલ્ટ. નેક્સ્ટ એમસીક્યુ નંબર 33. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. વર્તુળની ચાપ પર ક્યુ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? તો એના માટે કરવું પડતું કાર્ય 0 હશે. કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? 0 જૂલ. કે કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આ સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ જશે અને સમસ્થિતિમાન પૃષ્ઠમાં ક્યાંય પણ તમે વિદ્યુતભારને ફેરવતા હોય તો કરવું પડતું કાર્ય 0 હોય વિદ્યાર્થી મિત્રો, એટલા માટે કરવું પડતું કાર્ય 0 થઈ જશે. એમસીક્યુ નંબર 34. હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે વિદ્યાર્થી? હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય છે 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર હોય છે વિદ્યાર્થી મિત્રો. પહેલા ઓપ્શનમાં 3 ગુણ્યા 10⁹ વોલ્ટ પર મીટર છે, જે નહીં આવે. બીમાં 3 ગુણ્યા 10⁹ વોલ્ટ પર સેન્ટીમીટર છે, સેન્ટીમીટરમાંથી આપણે મીટરમાં ફેરવી દઈએ તો વોલ્ટ
પર મીટર કરવું છે, સેન્ટીમીટરની જગ્યાએ 10⁻2 મૂકી દઈશું, સી ની જગ્યાએ 10⁻2 ઉપર જશે તો +2 થઈ જશે, એટલે કે 10⁻11 થશે, જે શક્ય નથી. અહીંયા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 3×10⁹ છે. વોલ્ટ પર મીટર કરવું છે, માઇક્રોની જગ્યાએ -6 મૂકી દઈશું, -6 ઉપર જશે તો +6 એટલે કે 14 થશે, જે પણ શક્ય નથી. છેલ્લો ઓપ્શન છે આપણી પાસે 3×10 વોલ્ટ, છે, ની જગ્યાએ -3 થઈ જશે, મીટર થઈ જશે, -3 ઉપર જશે તો +3 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ 12 થઈ જશે, જે પણ શક્ય નથી. તો આ એમસીક્યુ ની અંદર કોઈ પણ ઓપ્શન સાચો નથી, એટલે કે આ એમસીક્યુ તમને ગ્રેસ આપશે, એટલે કે આ એમસીક્યુ ની અંદર તમને ગ્રેસ મળશે વિદ્યાર્થી મિત્રો. એમસીક્યુ નંબર 35, મોબિલિટીનો મૂળભૂત એકમના સ્વરૂપમાં એકમ ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખો ઓપ્શન નંબર સી, કિલોગ્રામ ઇન્વર્સ સેકન્ડ 2 અને એમ્પિયર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકમ છે વિદ્યાર્થી મિત્રો, વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાતો હોય છે. આ એકમ તમારે ખાસ યાદ રાખવો જોઈએ. એકમ કે એમસીક્યુ નંબર 36, 10 સેન્ટીમીટર લંબાઈ 1 સેન્ટીમીટર ગુણ્યા ½ સેન્ટીમીટર લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના 2 છેડા વચ્ચે બેટરી જોડેલ છે, તો સળિયાનો અવરોધ આપણે જોવાનું છે કે ક્યારે મહત્તમ થશે, સરખો નહીં રહે, કોઈ પણ સંજોગોમાં ગમે તેમ જોડી દો તો સરખો ના રહે, મહત્તમ ક્યારે થશે એ આપણે શોધવું છે વિદ્યાર્થી મિત્રો. તો મહત્તમ ક્યારે થશે એના માટે આપણી પાસે અવરોધનું સૂત્ર છે. અવરોધનું સૂત્ર શું છે? R બરાબર ρ L/A, એટલે કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મહત્તમ અવરોધ માટે શું કરવું જોઈએ કે આ લંબાઈ છે એ લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર રાખવું જોઈએ, અને જે આડછેદનું ક્ષેત્રફળ છે એ આડછેદનું ક્ષેત્રફળ આપણે 1 × 1/2 સેન્ટીમીટર રાખવું જોઈએ, એટલે કે જે ઓછામાં ઓછું ક્ષેત્રફળ મળે એવી રીતે ક્ષેત્રફળ ચૂઝ કરવું જોઈએ, અને સૌથી વધારે જે આંકડો હોય એ લંબાઈમાં રાખવો જોઈએ. હવે આ જે બે છેડાઓ છે એ બે છેડાઓ વચ્ચે આપણે બેટરી જોડી દઈશું, તો આપણા માટે આ લંબાઈ થઈ ગઈ અને આ આડછેદનું ક્ષેત્રફળ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો આવો ઓપ્શન કયો છે? તો એવો ઓપ્શન છે આપણી પાસે ઓપ્શન નંબર ડી, કે મહત્તમ હશે કે જ્યારે 1 સેન્ટીમીટર ગુણ્યા 1/2 સેન્ટીમીટરના બે છેડાઓ વચ્ચે આપણે બેટરીને જોડીશું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 37 પર જઈએ આપણે. અહીંયા આગળ કહેવામાં આવ્યું છે, હવે આ જે એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણી પાસે પોટેન્શિયોમીટરનો છે. પોટેન્શિયોમીટર આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે, છતાં પણ જો તમારે સોલ્વ કરવું હોય તો એના માટેનું સૂત્ર જે છે, સૂત્ર હું તમને કહું છું કે આપણી પાસે આંતરિક અવરોધ શોધવો હોય તો આંતરિક અવરોધ માટે સૂત્ર છે સ્મોલ r બરાબર L1/L2 -1. આ સૂત્રની મદદથી તમે સોલ્વ કરી શકશો. એમસીક્યુ નંબર 38 પર જઈએ. એક પ્રવાહધારિત સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં એક ઇલેક્ટ્રોનને સમાન વેગથી પ્રક્ષેપિત કરેલો છે. જો વિદ્યાર્થી મિત્રો, સોલેનોઇડની જે અક્ષ છે એ સોલેનોઇડની અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર હશે વિદ્યાર્થી મિત્રો, એ ચુંબકીય ક્ષેત્ર સમાંતર દિશામાં, એટલે કે આ દિશામાં આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર હશે. અચ્છા, હવે જે ઇલેક્ટ્રોન છે એને આને જ સમાંતર જો આપણે ગતિ કરાવીએ છીએ તો બી અને વી વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 0 ડિગ્રી થઈ જશે. અને ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોન પર કોઈ જ પ્રકારનું બળ નહીં લગાડે. જો ઇલેક્ટ્રોન પર કોઈ જ પ્રકારનું બળ નથી લાગતું તો ઇલેક્ટ્રોન છે એ પોતાની જે અચળ વેગી ગતિ છે એ શરૂ રાખશે. તો ઓપ્શન નંબર 1 કરેક્ટ થઈ જશે કે ઇલેક્ટ્રોન સોલિડની અક્ષની દિશામાં એક સમાન વેગથી ગતિ ચાલુ રાખશે. જો ઇલેક્ટ્રોન પર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડે તો તેનો ગતિમાર્ગ છે વર્તુળાકાર થઈ જાય, પણ અહીંયા આગળ એવું થતું નથી વિદ્યાર્થી મિત્રો. એમસીક્યુ નંબર 39, ખૂબ શાનદાર એમસીક્યુ. 12×10⁻4 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3.2×10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે? હમણાં જ આપણે વાત કરીને વિદ્યાર્થી મિત્રો, જો લંબ રૂપે અંદર પ્રવેશે તો વર્તુળાકાર ગતિ કરશે, અને અહીંયા આગળ વર્તુળાકાર ગતિની ત્રિજ્યા પૂછવામાં આવેલી છે. તો એનું શાનદાર સૂત્ર છે આપણી પાસે. શું છે સૂત્ર? R બરાબર mv/qb. વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂત્ર છે, યાદ રાખો. અહીંયા આગળ આપણે કિંમતો આપેલી છે, એમ એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9×10⁻31, વેગ છે 3.2×10⁷. અચ્છા, વિદ્યુત ભાર છે આપણી પાસે કેટલો? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે 1.6 × 10⁻19.
અને ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે છે 12 ગુણ્યા 10⁻4 ટેસ્લા વિદ્યાર્થી મિત્રો. છેદ ઉડાડીએ 16 દુ 32 થઈ જશે. બંનેમાં પોઈન્ટ છે એટલે ખાલી 2 વધશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ છેદ ઉડાડીએ તો અહીંયા વધશે 4, અહીંયા વધશે 3. તો આપણી પાસે 2 વધશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ સાદુરૂપ આપીએ તો આપણી પાસે 3/2 ગુણ્યા 10 જો સાદુરૂપ આપશું આપણે તો 10⁻1 વધશે. 3/2 એટલે 1.5 ગુણ્યા 10⁻1 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એટલે કે 0.15 મીટરની ત્રિજ્યા થઈ જશે, જે ને આપણે 15 સેન્ટીમીટર પણ કહી શકાશે વિદ્યાર્થી મિત્રો. અથવા તો અહીંયાથી એમ પણ લખી શકાય 15 ગુણ્યા 10⁻2 એટલે શું કહી શકાય? સેન્ટીમીટર. તો ઓપ્શન નંબર સી કરેક્ટ થઈ જશે. ઓપ્શન નંબર સી 15 સેન્ટીમીટર. 2023 નો એકદમ છેલ્લો એમસીક્યુ નંબર 40. 1 સેન્ટીમીટર ત્રિજ્યા, 0.5 સેન્ટીમીટર લંબાઈ અને 250 આંટા ધરાવતું આપણી પાસે સોલેનોઇડ છે, જેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે B બરાબર મ્યુ નોટ NI સૂત્ર છે. આપણે મ્યુ નોટની કિંમત થઈ જશે 4 ગુણ્યા 10⁻7. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 250 આંટા ધરાવે છે. આપણે અગાઉ પણ વાત કરી હતી. સ્મોલ n એટલે શું કહેવાય? તો સ્મોલ n એટલે કેપિટલ N અપોન L કહેવાય. તો કુલ આંટાની સંખ્યા આપણી પાસે 250 છે. તો અહીંયા આપણે 250 મૂકી દઈએ. વિદ્યુત પ્રવાહ 5 છે, ભાગ્યા આપણે લંબાઈ કરવી પડશે. તો લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 0.5 મીટર છે. ત્રિજ્યાનું અહીંયા કોઈ જ કામ નથી, ખાલી ને ખાલી કન્ફ્યુઝ કરવા માટે તમને આપવામાં આવેલી છે. અચ્છા ભાઈ અચ્છા. તો આનું સાદું રૂપ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો 0.5 અને 5 કટ થઈ જશે. 1 0 અહીંયા આપણી પાસે થઈ જશે. 25 ચોક 100 થઈ જશે. તો 100 અને આપણી પાસે બીજા 2 0 છે, તો 2 0 મૂકી દઈએ. ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻7 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. સાદુરૂપ આપશો તો 3.14 ગુણ્યા 10⁻3 ટેસ્લા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આપણો ઓપ્શન નંબર બી છે, ઓપ્શન નંબર બી કરેક્ટ આન્સર થઈ જશે. વાહ ભાઈ વાહ. ચાલો, તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવો. આભાર. જય હિન્દ.